કાળઝાળ ગરમીમાં પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા સેવાનો અનોખો યજ્ઞ ડભોઈ સેવા સદન બહાર છેલ્લા 3 વર્ષથી રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં જ્યારે ઉનાળાનો પારો વધી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ડભોઈમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। ડભોઈના સેવા સદન પાસે પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા લોકસેવાના ભાગરૂપે ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તૃષા छिपाવવાનું આ ઉમદા કાર્ય વિવેક મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત સેવા સદન ખાતે પોતાના સરકારી કામકાજ અર્થે આવતા નાગરિકો, રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા પ્રેમપૂર્વક ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી। ગરમીમાં શેકાતા લોકો માટે આ છાશ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી। રામ રામ, નમો નારાયણ મિત્રો। આજે આપણે છાશ વિતરણ આમ તો બુધવાર છે, સોમવારે અને ગુરુવારે રાખતા હોઈએ છે, પણ આજે આપણા એક શુભેચ્છક છે અને એમનો સ્પેશિયલ મુંબઈથી ફોન આવ્યો કે મારા પિતાજીની તિથિ છે આજે, તો તમે કરો તો આનંદ થશે। એટલે આપણે આજે બુધવારના દિવસે પણ છાશ વિતરણનું કામકાજ ચાલુ રાખેલ છે। આપણા મિત્રો છે, ડૉક્ટર સંદીપભાઈ છે, વિજયભાઈ છે, પ્રવીણભાઈ જોશી છે, સતીશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધા મિત્રો સાથે રહે છે અને આપણે જે કામ કરવું છે એ આ જ છે, છાશ વિતરણનું છે, પાણીના કુંડા છે, ચકલીઘર છે। તો તમે બધા પણ આમાં જોડાજો। નમો નારાયણ।